નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયમાં ચોથું એકમ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ એ એકમનું સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો આપણે જોવાના છે. તો ચાલો આપણે આ પ્રશ્નોના જવાબો જોઈએ. મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલમાં જો નવા હો તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને તમે શેર કરજો, લાઈક કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ આ યુટ્યુબ ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા જણાવજો. તો ચાલો આપણે જોઈએ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો. મિત્રો, પ્રથમ પ્રશ્ન છે અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. પ્રથમ પ્રશ્ન આપેલો છે યદુકુલ પ્રવાલઃ કઃ. ક ઘટોત્કચઃ, ખ અર્જુનઃ, ગ અભિમન્યુઃ, ઘ દુર્યોધનઃ. તો એનો ઉત્તર આવશે અભિમન્યુઃ. અભિમન્યુઃ યદુકુલ પ્રવાલઃ. બીજો પ્રશ્ન જોઈએ. અભિમન્યુઃ કસ્ય પુત્રઃ આસીત. અભિમન્યુ કોનો પુત્ર હતો? ક જનાર્દનસ્ય, ખ ધૃતરાષ્ટ્રસ્ય, ગ અર્જુનસ્ય, ઘ શકુનેઃ. તો એનો ઉત્તર બનશે, તમે જાણો જ છો કે અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો, તો જવાબ બનશે અર્જુનસ્ય. અભિમન્યુઃ અર્જુનસ્ય પુત્રઃ આસીત. ત્રીજો પ્રશ્ન છે અભિમન્યોઃ માતુલઃ કઃ. અભિમન્યુના મામા કોણ? ક દુર્યોધનઃ, ખ શકુનિઃ, ગ જનાર્દનઃ, ઘ ઘટોત્કચઃ. તો અભિમન્યુના માતા કૃષ્ણ ભગવાન, મામા કૃષ્ણ ભગવાન છે, એટલે જવાબ બનશે અભિમન્યોઃ માતુલઃ જનાર્દનઃ. અહીં તમને જનાર્દનઃની જગ્યાએ શ્રી કૃષ્ણ એવું લખેલું પણ આવે, તો તમને ખબર જ છે કે અભિમન્યુના મામા કૃષ્ણ ભગવાન છે. અભિમન્યુની માતા સુભદ્રા અને પિતા અર્જુન છે. આગળનો પ્રશ્ન શાંતમ પાપમ શાંતમ પાપમ ઇતિ કહ વદતિ. કે પાપ શાંત થાવો, પાપ શાંત થાવો એવું કોણ બોલે છે? આપણે ગુજરાતીમાં એવું કહી સંસ્કૃત નાટકમાં એવી રીતિ છે કે જ્યારે કોઈ આપણાથી સહન ન થાય એવું બોલે, કોઈ એવું ખોટું બોલે, ત્યારે સાંભળવા વાળી વ્યક્તિ એમ કહે છે કે શાંતમ પાપમ, પાપ શાંત થાવો. ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ કે હવે તમે આમ ન બોલો, કે તમારે આવું ન બોલવું જોઈએ. એ અર્થમાં અહીં ઘટોત્કચઃ બોલે છે, ધૃતરાષ્ટ્ર બોલે છે, શકુનિઃ આવું વાક્ય બોલે છે, કે અર્જુન આવું વાક્ય બોલે છે કે શાંતમ પાપમ. તો જવાબ આવશે ઘટોત્કચઃ. શાંતમ પાપમ ઇતિ કહ વદતિ. ઇતિ ઘટોત્કચઃ વદતિ. પાંચમું કાંસ છે વયમ દૂતઘાતકાઃ ન. ઇદમ વાક્યમ કેન કથિતમ. અમે દૂતને મારનારા નથી. આ વાક્ય કોનાથી બોલાયું છે? મતલબ કે આવું વાક્ય કોણ બોલે છે? જવાબ આવે દુર્યોધનથી બોલાયું છે. દુર્યોધનેન, ઘટોત્કચેન, શકુનિના કે ધૃતરાષ્ટ્રેણ. તેનો
जवाब छे दुर्योधनेन। કે આ વાક્ય દુર્યોધન દ્વારા બોલાયું છે। વયમ દૂતઘાતકાઃ ન ઇદમ વાક્યમ દુર્યોધનેન કથિતમ। છઠ્ઠો કાઉન્સ છે ચક્રાયુધઃ કહ, કે જેણે ચક્રનું આયુધ ધારણ કરેલું છે, એટલે કે ચક્ર રૂપી આયુધ ધારણ કરેલું છે એવા કોણ? તો આપણને ખબર જ છે, અભિમન્યુ છે, જનાર્દન છે, ધૃતરાષ્ટ્ર છે કે શકુની છે? તો જવાબ આવશે જનાર્દન, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, કે જેનું આયુધ ચક્ર છે, એટલે કે એ ચક્રાયુધ છે। ચક્રાયુધ જનાર્દન। સાતમું કાઉન્સ છે ભવંતઃ ખાલી જગ્યા અપી ક્રૂરતરઃ રાક્ષસાન અપી રાક્ષસૈઃ અપી રાક્ષસેભ્યઃ અપી કે રાક્ષસેષુ અપી, કે તમે ખાલી જગ્યા કરતા પણ વધારે ક્રૂર છો। તો ગુજરાતીમાં આપણે વિચારીએ તો આપણે એવું બોલી શકીએ કે તમે તો રાક્ષસો કરતા પણ વધારે ક્રૂર છો। તો અહીં શબ્દ બનશે રાક્ષસેભ્યઃ। ભવંતઃ રાક્ષસેભ્યઃ અપી ક્રૂરતરાઃ, તમે તો રાક્ષસોથી પણ ક્રૂર છો। શું કામ? તો કે દુર્યોધને અને એને બધાએ પોતાના જ ભાઈઓ પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા સળગાવી નાખવાનું કૃત્ય કરેલું હતું, એટલા માટે એમ કે છે કે રાક્ષસો પણ પોતાના ભાઈઓની સાથે આવું કૃત્ય કરે નહીં, પરંતુ તમે તમારા ભાઈઓ સાથે આવું ક્રૂર કૃત્ય કરેલું છે। એટલે દુર્યોધનને ઘટોત્કચ કહે છે કે તમે તો રાક્ષસોથી પણ વધારે ક્રૂર છો। ક્રૂર નહીં પણ ક્રૂરતરાઃ, ક્રૂરથી પણ વધારે ક્રૂર છો। ત્યારબાદ આઠમું કાઉન્સ છે કૃતાંતઃ શબ્દસ્ય કહ અર્થઃ। કૃતાંતઃ શબ્દનો શો અર્થ છે? ક પાંડવઃ, ખ સૂર્યઃ, ગ યમરાજઃ, ઘ નષ્ટઃ। તેનો ઉત્તર બનશે યમરાજઃ। કૃતાંતઃ શબ્દસ્ય યમરાજઃ અર્થઃ, અથવા તો કૃતાંતઃ શબ્દસ્ય અર્થઃ યમરાજઃ। આ રીતે આપણે પ્રથમ પ્રશ્ન જોયો। હવે વિદ્યાર્થી મિત્રો આ બીજો પ્રશ્ન છે। વિદ્યાર્થી મિત્રો તમે મારી YouTube ચેનલ પર નવા હો તો મારી YouTube ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો છે શેર કરજો। બીજો પ્રશ્ન છે અન્ય વાક્યેન એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। સંસ્કૃત ભાષામાં એક વાક્યમાં ઉત્તર આપો। પ્રથમ પ્રશ્ન આપેલો છે ઘટોત્કચ કસ્ય સંદેશમ નયતિ। ઘટોત્કચ કોનો સંદેશ લઈ જાય છે? એનો ઉત્તર બનશે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ નયતિ। અહીં તમે જોઈ શકો છો કસ્યની જગ્યાએ તમારે માત્ર જનાર્દનસ્ય એવો જ શબ્દ મૂકવાનો છે। અહીં પ્રશ્ન છે એની જગ્યાએ તમારે ઉત્તરમાં પૂર્ણ વિરામ મૂકવાનું છે, તો તમારો જવાબ બની જશે। હવે આગળનો પ્રશ્ન જોઈએ। અભિમન્યુઃ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ। અભિમન્યુ કોને જોવા માટે સ્વર્ગમાં ગયો? તો એનો ઉત્તર છે અભિમન્યુઃ પિતામહં દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ। અભિમન્યુ પિતાને જોવા માટે સ્વર્ગમાં ગયો। બીજો પ્રશ્ન છે કુત્ર સુપ્તાન ભ્રાતॄન નિશાચરાઃ ન દહન્તિ। ક્યાં સૂતેલા ભાઈઓને નિશાચરાઃ એટલે કે રાક્ષસો જે રાત્રિએ વધારે ફરતા હોય એને નિશાચર કહેવામાં આવે છે। તો એ નિશાચરો ક્યાં સૂતેલા ભાઈઓને હણતા નથી? તેનો ઉત્તર બનશે ચતુર્ગ્રહે સુપ્તાન ભ્રાતॄન નિશાચરાઃ ન દહન્તિ।
ત્યારબાદ પ્રશ્ન છે ઘટોત્કચઃ કસ્ય વચનાत् દૂતઃ ભવતિ? ઘટોત્કચ કોના વચનથી દૂત બને છે? એટલે કે ઘટોત્કચને દૂત બનવા માટે કોણે કહ્યું હતું, જેના લીધે ઘટોત્કચ છે એ દૂત બનવા માટે તૈયાર થાય છે? તેનો જવાબ બનશે ઘટોત્કચઃ જનાર્દનસ્ય વચનાत् દૂતઃ ભવતિ. ઘટોત્કચ જનાર્દનના વચનથી દૂત બને છે, અથવા તો કૃષ્ણસ્ય વચનાत् દૂતઃ ભવતિ. શ્રી કૃષ્ણના વચનથી દૂત બને છે. આવો કોઈ પણ જવાબ તમે લખી શકો. ત્યારબાદ હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત. પ્રથમ શ્રોતવ્યઃ, બીજું પરિત્યજ્યઃ, ત્રીજું અભિગતઃ, ચોથું ઉપસૃત્ય, પાંચમું દ્રષ્ટુમ, છઠ્ઠું કાંક્ષિતમ. તો આના ઉત્તર આપણે આ પ્રમાણે લખીએ. શ્રોતવ્યઃ એ વિધ્યર્થક કર્મણી કૃદંત છે. પરિત્યજ્ય પૂર્વકાલકમ દ્યબંતમ ધાતુ સાધિતમ અવ્યયમ. અભિગતઃ તપ્રત્યયાન્તમ કર્તરીભૂત કૃદંતમ. ઉપસૃત્ય પૂર્વકાલકમ લ્યબંતમ ધાતુ સાધિતમ અવ્યયમ. દ્રષ્ટુમ હેત્વર્થક ધાતુ સાધિતમ તુમુંતમ અવ્યયમ. દ્રષ્ટુમ. કાંક્ષિતમ કર્મણી ભૂતકાલ વાચકમ ધાતુ સાધિતમ વિશેષણમ. તો આ રીતે તમે આનો ઉત્તર લખી શકો. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપેલો છે સંધિ વિચ્છેદમ કુરુત. સંધિ વિચ્છેદ કરો. પેલો શબ્દ છે ઘટોત્કચોહમ, બીજો છે શકુની રેષઃ, ત્રીજો છે દૂતોહમસ્મિ અને ચોથો છે દૂત ઇતિ. આને આપણે કઈ રીતે સંધિ વિચ્છેદ કરી શકીએ તે જોઈએ. આપણે નિરાંતે વાંચીએ તોય ખ્યાલ આવી જાય. ઘટોત્કચઃ અહમ, અહીં અ છે એનો લોપ થયેલો છે, તો ઘટોત્કચોહમ. ઘટોત્કચઃ પ્લસ અહમ. શકુની રેષઃ, તો શકુનિઃ પ્લસ એષઃ. દૂતોહમસ્મિ, તો અહીં પણ બનશે દૂતઃ અહમ અસ્મિ. દૂત ઇતિ, તો અહીં બનશે દૂતઃ ઇતિ. તો આ રીતે આપણે આનો સંધિ વિચ્છેદ કરી શકીએ છીએ. ત્યારબાદ પાંચમા પ્રશ્નમાં આપેલ છે સમાસ પ્રકારમ લિખત. સમાસના પ્રકાર લખો. કુરુકુલ પ્રદીપઃ, ચક્રયુધઃ, પુત્ર શોક સમુત્થિતઃ અને ધૃતરાષ્ટ્રઃ. તો આના સમાસના પ્રકારો. કુરુકુલ પ્રદીપઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ચક્રયુધઃ બહુવ્રીહિ સમાસઃ. પુત્ર શોક સમુત્થિતઃ ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. ધૃતરાષ્ટ્રઃ તો બહુવ્રીહિ સમાસઃ. તો આ રીતે તમે અહીં સમાસના પ્રકારો લખી શકો છો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપેલ છે રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયત. રેખાંકિત પદોની જગ્યાએ કોષ્ટકમાં આપેલા યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે પ્રશ્ન વાક્ય રચવાનું છે. તમને કોષ્ટકમાં શબ્દો આપેલા છે કસ્ય, કેન, કીદૃશાહ, કમ અને કિમર્થમ. આ શબ્દોના ઉપયોગથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જેમ કે પ્રથમ વાક્ય આપે છે ઘટોત્કચઃ પિતામહમ અભિવાદયતિ. અહીં તમે વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે મોટા ભાગે પાછળ
પ્રાસ મળતો હોય એવા શબ્દો બને ત્યાં સુધી તમે પસંદ કરી લ્યો તો વિધાન વાક્યમાંથી પ્રશ્ન વાક્ય બની જાય છે। જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ પિતામહમ, તો વાળું વાક્ય ક્યાં આવે છે? તો કે કમમાં આવે છે અને કિમર્થમમાં આવે છે। પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે કસ્ય એટલે કોનો, કોની, કેનું, કેન એટલે કોનાથી, કીદૃશાહ એટલે કેવું, કમ એટલે કોને અને કિમર્થમ એટલે શા માટે। આ શબ્દોના ગુજરાતી અર્થ આપણને ખ્યાલ હોય તો આપણે તાત્કાલિક આવા વિધાન વાક્ય ઉપરથી પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ। ઘટોત્કચઃ પિતામહમ અભિવાદયતિ। ઘટોત્કચ પિતામહને અભિવાદન કરે છે એટલે કે નમન કરે છે। તો આપણે ગુજરાતીમાં વિચારીએ, ઘટોત્કચ પિતામહને અભિવાદન કરે છે, નમે છે। તેના માટે પ્રશ્ન બનાવવો હોય પિતામહને, તો કોને એવો આપણે પ્રશ્ન બનાવી શકીએ। ઘટોત્કચ કોને અભિવાદન કરે છે, કોને નમે છે? તો જવાબ બનશે કમ। તો તમારો પ્રશ્ન આવો બને, ઘટોત્કચઃ કમ અભિવાદયતિ। ઘટોત્કચઃ કમ અભિવાદયતિ। ત્યારબાદ બીજું વાક્ય છે ત્વમ યુદ્ધાર્થમ ન આગતઃ। તું યુદ્ધ માટે નથી આવ્યો। યુદ્ધાર્થમ, તો અહીં તમે જોઈ શકો છો યુદ્ધાર્થમ છે, તો આમાં વાક્ય પસંદ કરો શબ્દ તો કિમર્થમ। તું યુદ્ધ માટે નથી આવ્યો અને એના માટે થઈને આપણે કિમર્થમ એટલે શા, તો પ્રશ્ન બનશે ત્વમ કિમર્થમ ન આગતઃ। તું શા માટે નથી આવ્યો? જવાબ બનશે તું યુદ્ધ માટે નથી આવ્યો। અહીં યુદ્ધાર્થમની જગ્યાએ તમે કિમર્થમ શબ્દ મૂકશો એટલે તમારું પ્રશ્ન વાક્ય બની જશે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવું નહીં। ત્યારબાદ છે વયમ દૂતઘાતકાહ ન। અમે દૂતને મારનારા નથી, દૂતઘાતક નથી। તો અમે કેવા નથી? અમે દૂતઘાતક નથી। તો અહીં પ્રશ્ન બનશે વયમ કીદૃશાહ ન। તો અહીં તમે કીદૃશાહ શબ્દ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવી શકો છો। વયમ કીદૃશાહ ન। ચોથું વાક્ય છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ શ્રોતવ્યઃ। જનાર્દનસ્ય એટલે કે જનાર્દનનો છેલ્લો સંદેશ સાંભળો। તો અહીંયા કોનો છેલ્લો સંદેશ સાંભળો એવો પ્રશ્ન બનશે એટલે કસ્ય આવશે। કસ્ય પશ્ચિમઃ સંદેશઃ શ્રોતવ્યઃ? તો જનાર્દનસ્ય। તો અહીં પણ તમે જોઈ શકો છો કે અહીંયા સ્ય છે અને અહીં પણ સ્ય છે। તો આવું અમુક વસ્તુ સામાન્ય છે એ તમે ધ્યાન દો તો પણ વિધાન વાક્યમાંથી પ્રશ્ન વાક્ય તમે બનાવી શકશો। એ જ રીતે ઉત્તર આપતી વખતે પણ તમે એ જ રીત અપનાવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, 7મો પ્રશ્ન આપેલો છે ઉદાહરણાનુસારમ નામ રૂપસ્ય પરિચયમ કારયત। ઉદાહરણ પ્રમાણે નામ અને રૂપનો પરિચય તમારે આપવાનો છે। ઉદાહરણ આપેલું છે વચનાત, એનો શબ્દ છે વચન, એનું લિંગ છે નપુંસક લિંગ, વિભક્તિ છે પંચમી વિભક્તિ અને વચન છે એક વચન। તો એ જ રીતે તમારે અંશુભિઃ, શકુનેઃ, આશયા, પિતામહમ, રાક્ષસેભ્યઃ આ શબ્દોના શબ્દ ક્યાંથી બન્યો, લિંગ શું છે, વિભક્તિ શું છે અને વચન શું છે એ લખવાનું છે। તો પ્રથમ જોઈએ અંશુભિઃ। તો અંશુભિઃ શબ્દ છે એ અંશુ શબ્દ ઉપરથી બનેલો છે। એનું લિંગ છે પુલ્લિંગમ, વિભક્તિ આવે તૃતીયા અને વચન છે બહુવચનમ। શકુનેઃ, તો શકુની શબ્દ, ત્યારબાદ લિંગ છે પુલ્લિંગમ, વિભક્તિ છે પંચમી વિભક્તિ પણ આવે અને ષષ્ઠી વિભક્તિ પણ આવે। એક વચનમ વચન છે। પછી આશયા, એનો શબ્દ આશા શબ્દ ઉપરથી આશયા બનેલો છે।
એનું લિંગ છે સ્ત્રીલિંગમ. આશા છે એ લિંગ સ્ત્રીલિંગ શબ્દ છે. વિભક્તિ તૃતીયા વિભક્તિ છે અને એક વચનમ. પિતામહમ તો પિતામહ શબ્દ ઉપરથી પિતામહમ શબ્દ બનાવ્યો છે. લિંગ પુલ્લિંગમ. વિભક્તિ આવશે દ્વિતીયા વિભક્તિ અને વચન એક વચનમ. રાક્ષસેભ્યઃ તો રાક્ષસ શબ્દ ઉપરથી રાક્ષસેભ્યઃ. લિંગ પુલ્લિંગમ. વિભક્તિ ચતુર્થી અથવા પંચમી ગમે કોઈ પણ વિભક્તિ તમે લખી શકો. વચન બહુવચનમ. તો આ રીતે અહીં તમને શબ્દ, લિંગ, વિભક્તિ અને વચન આપેલા છે. ત્યારબાદ 8મો પ્રશ્ન આપેલ છે ધાતુ રૂપાણામ પરિચયમ કારયત. ધાતુ રૂપનો પરિચય આપો. ઉદાહરણ આપેલું છે ગચ્છ ધાતુ રૂપ છે અને ગમ ઉપરથી બનેલું છે. પરસ્મય પદ છે. આજ્ઞાર્થ કાળ છે. મધ્યમ પુરુષ છે અને એક વચન વચનમાં આવે છે. એ જ રીતે પ્રહરધ્વમ દહેત ભવતુ સમાચર. પ્રહરધ્વમ તો પ્ર વત્તા હૃ ધાતુનું રૂપ છે. આત્મનેપદમ છે. કાલ આજ્ઞાર્થ છે. પુરુષ મધ્યમઃ પુરુષ છે અને બહુવચનમ છે. દહેત દહ ધાતુનું રૂપ છે. પરસ્મયપદી વિધ્યર્થ કાલ અન્ય પુરુષ એક વચનમ. ભવતુ ભૂ ધાતુનું રૂપ છે. પરસ્મયપદી છે. આજ્ઞાર્થક છે. અન્ય પુરુષ એક વચનમ. સમાચર સમ પ્લસ આ પ્લસ ચદ. પરસ્મયપદી આજ્ઞાર્થ મધ્યમઃ પુરુષ એક વચનમ. તો આ રીતે આપણે ધાતુ રૂપનો પરિચય આપી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 9મો પ્રશ્ન છે કોષ્ટગત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. જેમ કે ગુજરાતીમાં વાક્ય આપેલ છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. એના માટે તમને શબ્દો આપેલા છે ધૃતરાષ્ટ્ર, કૌરવ, જનક અને અસ. તો એ ઉપરથી તમારે વાક્ય આ રીતે બનાવવું જોઈએ. જેમ કે ધૃતરાષ્ટ્ર પુલ્લિંગ શબ્દ છે એટલે ધૃતરાષ્ટ્ર કૌરવોના એટલે કૌરવાણામ પિતા એટલે કે જનક અને અસ ઉપરથી આસિત. તો વાક્ય બનશે ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસિત. ત્યારબાદ બીજું વાક્ય આપેલું છે ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. શબ્દો આપેલા છે ઘટોત્કચ, જનાર્દન, સંદેશ, આ પ્લસ ની એટલે કે નઈ ધાતુનું રૂપ છે. એના માટે ની શબ્દ લખેલો છે. તો ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. તો એનું વાક્ય આ રીતે બનશે. તો ઘટોત્કચ ઉપરથી ઘટોત્કચ જનાર્દનનો એટલે કે ષષ્ઠી વિભક્તિ સ્ય નો ની નું ન જનાર્દનસ્ય સંદેશ શબ્દ છે તો સંદેશમ લાવે છે. નયતિ એટલે લઈ જવું અને આ નયતિ એટલે લાવવું. તો આ નયતિ. ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. તમે શીખી ગયા હશો પરંતુ એક વખત ફરીથી જણાવી દઉં કે જે શબ્દની ઉપર અનુસ્વાર આવતો હોય એની આગળનો શબ્દ સ્વરથી શરૂ થતો હોય તો તમારે અહીં હલંત મ મૂકવો જોઈએ. જેમ કે સંદેશમ તો અહીં સંદેશમ શબ્દ છે તો અહીં આપણે હલંત મ મૂકવો જોઈએ કારણ કે ત્યાર પછીનો શબ્દ સ્વરથી શરૂ થાય છે. અ છે એ સ્વર છે એટલા માટે અહીં હલંત મ આવશે. આવી નાની નાની બાબતોનો તમારે ખૂબ ખ્યાલ રાખવો જોઈએ. ત્યારબાદ અમે દૂતને હણનારા નથી.
અસ્મદ ધાતુનું રૂપ યોગ્ય તમારે મૂકવાનું છે દૂધઘાતક અને ન. તો આનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે અમે, એ અસ્મદ ધાતુનું અમે એટલે વયમ, દૂતને હણનારા એટલે દૂતઘાતકાહ, અહીં બહુવચનનું વાક્ય છે. વયમ દૂતઘાતકાહ, નથી એટલે ન. તો વાક્ય બનશે વયમ દૂતઘાતકાહ ન. ત્યારબાદ ચોથું વાક્ય છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. તમને શબ્દો આપેલા છે ઘટોત્કચ, ધૃતરાષ્ટ્ર, પ્ર પ્લસ નમ. નમ એટલે નમવું અને પ્ર એટલે પ્રણામ. તો હવે આપણે જોઈએ કઈ રીતે વાક્ય તમે બનાવશો. તો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ, ધૃતરાષ્ટ્રને. અહીં દ્વિતીય વિભક્તિ આવવી જોઈએ. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણમતિ એટલે કે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ, ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને નમે છે. તો આ રીતે તમારે આ યોગ્ય રીતે વાક્યો બનાવવા જોઈએ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. માતૃભાષામાં ઉત્તરો લખો. તમારે આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે ગુજરાતીમાં ઉત્તર લખવાના છે. ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે? તો આપણે જ્યારે એકમનું અધ્યયન કરેલું ત્યારે તમને ખબર જ છે કે ઘટોત્કચ શકુનીને એવી સલાહ આપે છે કે હે શકુની, તું જુગારના પાસાને છોડીને તીરથી લડવા તૈયાર રહેજે. એટલે ઘટોત્કચ શકુનીને આવી સલાહ આપે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જુઓ. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? તો એનો પ્રશ્ન તમે આ રીતે લખી શકો કે દુર્યોધન ષડયંત્ર કરીને પોતાના ભાઈઓને એટલે કે પાંડવોને લાક્ષાગૃહમાં મોકલે છે અને તેમને ત્યાં સળગાવી દે છે. ઘટોત્કચ આ ઘટનાની ઘટોત્કચને ખબર છે, એટલા માટે ઘટોત્કચ કહે છે કે રાક્ષસો પણ પોતાના ભાઈઓ સાથે આવું ક્રૂર કૃત્ય ન કરે. પણ દુર્યોધને આવું ક્રૂર કાર્ય કર્યું એટલે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસી પણ વધારે ક્રૂર કહે છે. મિત્રો, આપણે મહાભારતની કથામાં ખબર જ છે કે દુર્યોધન છે એ પાંડવોને કહે છે કે તમારે યાત્રા કરવા માટે જવાનું છે અને યાત્રા માટે એમને લાક્ષાગૃહ નામનું મોટો મહેલ બનાવી દે છે અને જેની અંદર ઝડપથી સળગી ઉઠે એવી સાધન સામગ્રીનો ઉપયોગ કરીને બહારથી આપણને એકદમ ભવ્ય મહેલ લાગે, પણ અંદર એને એવી સાધન સામગ્રી વાપરી, ચરબી, લાખ, મોટા ભાગની સામગ્રી, એટલે જેવી આગ લાગે તરત જ એ બધી જ વસ્તુઓ છે એકદમ ઝડપથી સળગી ઉઠે. એટલા માટે જ લાખથી બનાવેલું ઘર એટલે લાક્ષાગૃહ. અને ત્યાં આ પાંડવોને પોતે કપટ કરીને મોકલે છે અને રાત્રિ દરમિયાન આગ લગાવી દે છે, પરંતુ પાંડવો છે એ પોતાની સતર્કતાથી બચી જાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખો. અભિમન્યુનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી એમના પિતા અર્જુન કેવો વિલાપ કરે છે એ તમારે આ પાઠના આધારે લખવાનું છે. તો આપણે એના માટે થઈને થોડીક આગળની વાત પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. જેમ કે મહાભારતના યુદ્ધમાં કૌરવો યુક્તિપૂર્વક અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનથી ખૂબ દૂર લઈ જાય છે અને અર્જુન જ્યારે લડતો લડતો કુરુક્ષેત્રના મેદાનથી દૂર જાય છે ત્યાર પછી કૌરવો છે એ ચક્રવ્યૂહ નામના યુદ્ધની રચના કરે છે. હવે આ ચક્રવ્યૂહના તોડવાની યુદ્ધ કળા માત્ર અર્જુનને જ ખબર હતી. ગુરુ દ્રોણે ચક્રવ્યૂહની યુદ્ધ કળા અર્જુનને જ શીખવાડી હતી. તો પાંડવોના સૈન્યમાં તો કોઈ એવું હતું જ નહીં કે જે આ ચક્રવ્યૂહને તોડી શકે.
પરંતુ એ જ સમયે અભિમન્યુ આવે છે અને યુધિષ્ઠિરને કહે છે કે તમે જરા પણ ચિંતા કરતા નહીં, કારણ કે હું ચક્રવ્યૂહની કળા જાણું છું. હવે આની વાત એવી હતી કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ્યારે અભિમન્યુ પોતાની માતા સુભદ્રાના ગર્ભમાં હોય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની બહેન સુભદ્રાને યુદ્ધની કળાઓ વિશેની વાત કરતા હોય છે અને એ દરમિયાન ચક્રવ્યૂહમાં કઈ રીતે જવું, કઈ રીતે બહાર નીકળવું એ વિશે એમને શ્રી કૃષ્ણ ભગવાન પોતાની બહેન સુભદ્રાને સમજાવતા હોય છે. તો એ વખતે સુભદ્રાના ગર્ભમાં રહેલો બાળક અભિમન્યુ આ બધી જ વાત છે એ સાંભળતો હોય છે. પણ થાય છે એવું કે જ્યારે ચક્રવ્યૂહની અંદર પ્રવેશવા સુધીની વાત તો એના કૃષ્ણ ભગવાન સુભદ્રાને કહે છે ત્યારે એ સાંભળે છે, પરંતુ બહાર નીકળવાની વાત કરતા હોય છે એ દરમિયાન સુભદ્રા પોતે સૂઈ જાય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી એ વાત છે એ અધૂરી મૂકે છે. આમ અભિમન્યુ છે એ માતાના ગર્ભમાંથી જ ચક્રવ્યૂહની અંદર કઈ રીતે જવું એ શીખી જાય છે. એટલે બહાર નીકળવાની કળા સુભદ્રા સૂઈ ગયા હોવાથી શ્રી કૃષ્ણએ જણાવેલી ન હતી. આથી અભિમન્યુ છે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનું જાણતો ન હતો. આમ અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાંથી બહાર જાય છે ત્યારે પાંડવોને હરાવવા માટે થઈને કૌરવો ચક્રવ્યૂહની રચના કરે છે અને એ ચક્રવ્યૂહમાં યુધિષ્ઠિરને ચિંતા ન કરવાનું જણાવીને અભિમન્યુ પોતે જાય છે. અભિમન્યુ ચક્રવ્યૂહમાં જાય છે ત્યાં કૌરવોની સેનાના બધા મહારથીઓને ઘણા ઘાયલ કરી નાખે છે અને એક સમય એવો આવે છે કે આ બધા 7 મહારથીઓને એમ થાય છે જો અભિમન્યુ વધારે ટકશે, વધારે જીવશે તો આપણને બધાને મારી નાખશે. એટલે અંતે એ બધા મહારથીઓ એકી સાથે અભિમન્યુ ઉપર હુમલો કરે છે અને આ 7 મહારથીઓ એવા મહારથી હતા. મહારથી એટલે એક યોદ્ધો છે એ હજારો સૈનિકો સાથે લડી શકે એને મહારથી કહેવામાં આવે. તો આ તો 7 મહારથીઓ દુર્યોધન, દુશાસન, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, અશ્વસ્થામા અને શકુની, આ 5 મહારથીઓ છે એ સાથે મળે છે અને આ અભિમન્યુ એકલો હોય છે એની સાથે યુદ્ધ કરે છે અને 7 વ્યક્તિઓ એક સાથે અભિમન્યુ સાથે યુદ્ધ કરીને એને યુદ્ધમાં મેદાનમાં મારી નાખે છે. આમ અભિમન્યુ છે એ વીર ગતિને પ્રાપ્ત કરે છે. આથી જ્યારે યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થાય છે ત્યારે પિતા અર્જુન છે એ પાછા આવે છે અને પછી જે વિલાપ કરે છે તે અહીં તમારે લખવાનો છે. આપણને આ પાઠની અંદર આવું આપેલું છે કે અભિમન્યુનું મૃત્યુ થતા એના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે કે હાય પુત્ર, કુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ, યદુકુળના અંકુર, તારી માતાને એટલે કે સુભદ્રાને અને મને છોડીને પિતામહ એટલે કે પાંડુ રાજાને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગે સિધાવ્યો. આવો વિલાપ છે એ અર્જુન છે એ પોતાના પુત્રની પાછળ કરે છે. આમ પિતા અર્જુન પોતાના પુત્ર અભિમન્યુની પાછળ કરુણ વિલાપ કરે છે. તો આ રીતે તમે અહીં લખી શકો છો. ત્યારબાદ ઘટોત્કચનું પાત્રા લેખન કરવાની વાત આવે છે કે માતૃભાષાયામ સંક્ષિપ્તમ ટિપ્પણમ લિખત. માતૃભાષામાં ટૂંકી નોંધ લખો. આપણે ટૂંક નોંધ લખવાનું કહે છે એ રીતે. તો ઘટોત્કચનું પાત્રા લેખન તમે આ એકમના આધારે આવી રીતે કરી શકો કે ઘટોત્કચ ભીમ અને હિડમ્બા રાક્ષસીનો પુત્ર હતો. હવે ઘટોત્કચનું માથું ઘડા જેવું અને વાળ વિનાનું હતું એટલે એનું નામ ઘટોત્કચ પડેલું. કર્ણએ અર્જુનના વધ માટે જે સુરક્ષિત શક્તિ રાખેલી હતી એનો પ્રયોગ કર્ણને આના ઉપર કરવો પડ્યો હતો. ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. દુર્યોધન અને શકુની સાથેના ઘટોત્કચના સંવાદો ખૂબ જ રસપ્રદ છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. અહીં
ઘટોત્કચનું માનવીય વર્તન પ્રશંસનીય છે. તો આ રીતે તમે ઘટોત્કચ વિશે પાત્ર લેખન કરી શકો. ત્યારબાદ બીજી ટૂંક નોંધ છે શ્રી કૃષ્ણનો સંદેશ. તો ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશો આ રીતે આપે છે કે હે રાજાઓ સાંભળો, જનાર્દનનો અંતિમ સંદેશ. આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો, સ્વજનોને રક્ષવાની ચિંતા કરો, મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી લ્યો. અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્ય કિરણોની સાથે જ તમારી પાસે આવી જશે. તો આ રીતે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશો છે એ આપે છે. તો તમે અહીં આવી ટૂંક નોંધ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચોથું એકમ અહીં સમાપ્ત થાય છે. એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે જણાવજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અવારનવાર મુલાકાત લેતા રહેજો. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ, વંદે સંસ્કૃત માતરમ.